हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે દેસાઈ વડા બનાવીશું, જેને ખાટા વડા પણ કહેવાય છે। આ વડા દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને વાર તહેવાર કે પ્રસંગોપાત બનાવવામાં આવતા હોય છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને પોચા બને છે। અને આ વડાને તમે 4 થી 5 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચલો બનાવીએ। ખાટા વડા બનાવવા માટે અથવા દેસાઈ વડા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જુવારનો લોટ લીધો છે, એ આપણે લઈએ। સાથે એમાં આપણે ઉમેરીશું અડધો કપ લાડુનો લોટ। આપણે જે રીતે જે લાડુ બનાવીએ છીએ જે લોટમાંથી એ લોટ લીધો છે, અડધો કપ। હવે એમાં લઈશું આપણે અડધો કપ દહીં। દહીં મેં અહીંયા ખાટું લીધું છે। હવે આપણે આ લોટ અને દહીંને બરાબર વ્યવસ્થિત મિક્સ કરી લઈએ। દહીં સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે એમાં આપણે થોડું ગરમ પાણી લઈને લોટ બાંધી દઈએ। ગરમ પાણીથી બાંધશો તો આથો જલ્દી આવી જશે। શિયાળા અને ચોમાસામાં ગરમ પાણીથી લોટ બાંધવાનો, અને ઉનાળો હોય તો રૂમ ટેમ્પરેચરવાળું પાણી લઈ અને આપણે લોટ બાંધીએ તો ચાલે। થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી દેવાનો છે। અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ ઢીલો નથી કરી દેવાનો, થોડો કઠણ રાખવાનો છે, કારણ કે આથો આવશે એટલે લોટ આપણો થોડો ઢીલો થશે, એટલે પહેલેથી આપણે એકદમ ઢીલો નથી કરી દેવાનો। આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે। મેં અત્યારે 1 કપ પાણી લીધું છે। બીજું થોડું પાણી લઈએ। આ રીતે આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે અને આટલો ઢીલો રાખવાનો છે, બહુ ઢીલો નથી કરી દેવાનો। જે 1 કપ પાણી લીધેલું એ બધું વપરાઈ ગયું છે, 1 ટીસ્પૂન જેટલું જ બાકી રહ્યું છે। હવે આપણે આ બેટરને ઢાંકી અને 5 થી 6 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈએ। આમ તો આ વડા ઘઉં, જુવાર, તુવેરની દાળ, અડદની દાળ અને મેથી આ વસ્તુઓ શેકી અને ક્રશ કરીને બનાવવામાં આવે છે, પણ મારી પાસે જુવારનો લોટ અને ઘઉંનો લોટ હતો એટલે મેં આ લોટ લઈને બનાવું છું વડા। અત્યારે હવે હું 1/4 કપ તુવેરની દાળ લઉં છું, એની સાથે 1 ટેબલસ્પૂન અડદ લઉં છું, અડદની દાળ, અને સાથે 1 ટીસ્પૂન આખી મેથીના દાણા લઈએ। હવે આ સામગ્રીને આપણે ધોઈ લઈએ 2 થી 3 વાર। દાળ ધોવાઈ ગઈ છે, તો હવે દાળમાં પણ પાણી ઉમેરી અને 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દઈએ। 5 થી 6 કલાક થઈ ગયા છે, આપણે લોટ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ પલળી ગયો છે અને આપણે જ્યારે પલાળ્યો એના કરતાં ઢીલો પણ થઈ ગયો છે, એટલે જ આપણે પહેલેથી વધારે પડતો ઢીલો નથી કરવાનો, અને આથો પણ આવી ગયો છે। અને આપણે જે તુવેરની દાળ, અડદની દાળ અને આખી મેથી પલાળીને રાખ્યા હતા એ પણ સરસ પલળી ગયા છે। હવે આ વડામાં આદુનું પ્રમાણ વધારે હોય છે, એટલે મેં આદું વધારે લીધું છે, અને મરચાં મોડા છે એટલે મેં 2 લીધા છે। 2 મરચાં અને આદું લઈએ અને એને પહેલાં ક્રશ કરી લઈએ, અને પછી આપણે એક મિક્સરમાં દાળને અધકચરી ક્રશ કરી લઈશું। આ રીતે મેં આદુ મરચાંને ક્રશ કરી લીધા છે, આ રીતે અધકચરા રાખવાના છે। હવે આ આદુ મરચાંને આપણે બેટરમાં લઈ લઈએ। આદુ મરચાં બેટરમાં લઈ લીધા છે। હવે આ જ મિક્સરમાં આપણે જે દાળ પલાળીને રાખી છે એને ક્રશ કરી લઈએ। આ રીતે દાળ મિક્સર જારમાં લઈ લીધી છે। હવે આપણે અધકચરી ક્રશ કરવાની છે, તો ક્રશ કરી લઈએ। આ રીતે અધકચરી દાળ પીસી લેવાની છે, પાણી નથી ઉમેરવાનું, પાણી વગર જ પીસી લેવાની, અને પીસાઈ પણ જાય છે। જો જરૂર પડે તો 1 ટીસ્પૂન કે 1 ટેબલસ્પૂન જેટલું જ પાણી ઉમેરવાનું, વધારે નહીં ઉમેરવાનું, તો આપણું ખીરું ઢીલું થઈ જશે। તો હવે આ દાળને આપણે બેટરમાં લઈ લઈએ।
આ રીતે પીસેલી દાળને મેં બેટરમાં લઈ લીધી છે. હવે મિક્સ કરી લઈએ બરાબર. દાળ સરસ બેટરમાં મિક્સ થઈ ગઈ છે. તો હવે આમાં આપણે મસાલા કરી દઈએ. હવે એમાં મસાલા કરીએ તો સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન ગોળ લઈએ, જેથી ઓગળતો થાય. આપણે ગોળ નાખીશું તો મીઠા નહીં થાય, પણ આપણે જે દહીં લીધું છે એની ખટાશ બેલેન્સ કરવા માટે ગોળ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, આપણે લીલા મરચાં પણ લીધા છે. અડધી ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ લઈએ. હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી દઈએ. આપણે સાતમ આઠમ ઉપર મકાઈના વડા, બાજરીના વડા તો બનાવતા જ હોઈએ છીએ. આ એકવાર દેસાઈ વડા ચોક્કસ બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે. આ બેટરમાં સોડા કે ઈનોનો ઉપયોગ નથી થતો, પણ આપણે જે ગરમ તેલ કરીએ છીએ એ તેલ આમાં ઉમેરવામાં આવે છે. તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે વડા ઉતારી દઈએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ બેટરમાં ઉમેરીએ, ગરમ તેલ. બરાબર મિક્સ કરી લઈએ. આ રીતનું ખીરું બનાવવાનું છે. તેલ સરસ ગરમ અંદર મિક્સ થઈ ગયું છે. તો આપણે વડા મૂકી દઈએ. વડા મૂકી દઈએ. તેલ એકવાર ગરમ થઈ જાય પછી આપણે વડા પાડતી વખતે ગેસ ધીમો રાખવાનો છે, મીડિયમ ગેસ રાખવાનો છે. તમે જોઈ શકો છો વડા બધા એની જાતે ઉપર આવી ગયા છે. આ વડા આપણે જ્યારે અંદર કડાઈમાં મૂકીશું ત્યારે એકબીજા સાથે ચોંટી જશે, પણ જેમ જેમ તળાતા જશે એમ એની જાતે છૂટા પણ પડી જશે. આ રીતે ફેરવીને આપણે તળી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ ફૂલ્યા છે બધા વડા. આ વડા તળતી વખતે પહેલાં તેલ એકદમ ગરમ કરી દેવાનું છે અને પછી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ વડા મૂકવાના છે અને પછી તળવાના છે. તો તમે જોઈ શકો છો સરસ વડા તળાઈ ગયા છે. તો આપણે બહાર લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે દેસાઈ વડા કે ખાટા વડા. આ વડા ખૂબ જ ટેસ્ટી બને છે અને પોચા બને છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો આ સાતમ પર. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.